નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કેનાલોની સુવિધા છે, પરંતુ પૂર્વ વિસ્તારોમાં કેનાલો, ડેમ કે મોટા સરોવરોના અભાવ છે. પાલનપુરના ગઢ વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક છે. અહીં પાણી 1000 ફૂટ ઊંડાઈ પહોંચ્યું છે. આના કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. દિવસે ને દિવસે ભૂગર્ભ જળ વધુ ઊંડા જઈ રહ્યા છે. આ સમસ્યાના સમાધાન માટે હિરલબેન ચૌધરીની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગઢ વિસ્તારના ખેડૂત આગેવાનોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે જળ સંચયના કામો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ખેડૂતોએ વર્ષો જૂના બંધ બોર કુવામાં વરસાદી પાણી ઉતારવાનો નિર્ણય લીધો છે. આ પહેલેથી જ ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવામાં મદદ મળશે. જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી જળ સંચય અભિયાન ચાલી રહ્યું છે. પાલનપુર તાલુકાની ઘણા ગામડાઓમાં મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. કેટલાય વર્ષોથી આ ગામડાઓમાં સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. પાણીના તળ ઊંડા જતા ખેડૂતો બોર બનાવીને રાખ્યા છે અને હવે જળ સંચય અભિયાન તરફ આગળ વધ્યા છે. ત્યારે પાણી માટે ઝઝૂમતા ગઢ વિસ્તારના ખેડૂતો ઉનાળુ અને શિયાળુ સિઝન પર સારી રીતે ખેતી કરી શકે તે માટે હેતુસર હવે આ વિસ્તારના ખેડૂતો જળ સંચયના કામો માટે આગળ આવ્યા છે. ખેડૂતો પોતાના ખેતરમાંથી વહી જતું વરસાદી પાણી પોતાના જ ખેતરમાં રહે તે હેતુસર ખેતરોમાં વર્ષો જૂના પડેલા વેસ્ટ કુવાઓના આયોજનબદ્ધ પાઇપલાઇન નાખી વરસાદી પાણી આ જૂના કુવામાં ઉતારી કુવા રિચાર્જ થકી જળ સંચયના કામો કરવા આગળ આવ્યા છે. આજે વિશ્વ જળ દિવસના દિવસે પાલનપુરના ગઢ અને ગઢ સહિત આસપાસના અનેક ગામના લોકો સાથે બેઠક કરી અને લોકોને જળ સંચયના કામો કરવા પ્રતિજ્ઞા લીધી હતી. તો કેટલાય લોકોએ આ જળ સંચયના કામો માટે શ્રી ગણેશ પણ કરી દીધા છે. ખેડૂતોને આશા છે કે આ જળ સંચયના કામો થકી ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતો પોતાના વર્ષો જૂની પારંપરિક ખેતીનો વ્યવસાય ટકાવી શકશે.